તો 3 વાગ્યા સુધીના મહત્વપૂર્ણ આંકડા આવી રહ્યા છે સામે. સૌથી જે આંકડાઓ છે તે 47.3% સુધીના આંકડાઓ મળી રહ્યા છે. 3 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા. સૌથી વધુ વલસાડમાં 58.08% મતદાન થયું છે. રાજ્યમાં 3 વાગ્યા સુધીમાં 47.03% મતદાન થયું. બિલકુલ, સૌથી વધુ વલસાડમાં 58.8% જેટલું મતદાન થયું છે. બનાસકાંઠા બાદ હવે વલસાડ ત્યાંના જે નાગરિકો છે જાગૃત બન્યા છે ને ટકાવારીનો આંકડો છે અત્યારે સામે આવ્યો છે. સૌથી વધુ વલસાડમાં નોંધાયું છે 58.8% મતદાન. અમારી સાથે કોંગ્રેસ અને ભાજપના બંને નેતાઓ જોડાયેલા છે. સીધી એમની સાથે પણ આપણે વાત કરી, ચર્ચાને આગળ વધારીએ. ભાજપના નેતા યજ્ઞેશભાઈ, મારે આપને સવાલ કરવો છે કે વલસાડમાં અત્યારે જે રીતે આંકડા સામે આવ્યા છે કે સૌથી વધારે મતદાન નોંધાયું છે અને જો કાંટાની ટક્કર કહી શકાય, કોંગ્રેસ જ્યાં બરાબરની ફાઇટ આપતી હોય એવી એક બેઠક વલસાડ પણ છે. તમે ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે, પરંતુ ના એમનું રાજકીય રીતે એમનો કોઈ અનુભવ પણ રહ્યો છે, ગ્રાઉન્ડ લેવલ પર પણ એમની પકડ નથી રહી, અને સામે અનંત પટેલ કે જેઓ બરાબરના કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય છે. તો અત્યારે તમે કેવી રીતે ફાઇટ જુઓ છો? આ સૌથી વધુ વોટિંગ થયું છે 58%, એમાંથી ભાજપની ટકાવારી કેટલી હોઈ શકે? ભૂતકાળની અંદર જો આપણે વાત કરીએ તો ગત ટર્મની અંદર કુલ વોટિંગ 64.12% હતું. એમાં સૌથી વધારે વોટિંગ એ વખતે પણ વલસાડનું હતું 75.21%. એટલે વલસાડની એક પેટર્ન રહી છે. એના પહેલાં પણ તમે જુઓ તો 2014ની વાત કરીએ તો 2014માં પણ વલસાડનું વોટિંગ 71% હતું. પણ ઉમેદવાર બિનઅનુભવી છે આ વખતે. નહીં, ઉમેદવારની વાત નથી કરતા, વોટિંગની વાત કરીએ છીએ. તે વોટિંગ પેટર્ન જે ખરી વલસાડની, એ વોટિંગ પેટર્ન પહેલાંથી હાઈ રહેલી છે. ઉમેદવારને કોને ચૂંટવો કોને નહીં ચૂંટવો એ પ્રજા નક્કી કરતી હોય. પણ જ્યાં સુધી પેટર્નની વાત છે તો પેટર્ન એવું નથી કે આ વખતે ઉમેદવાર બદલ્યા છે એટલે પેટર્ન બદલાઈ ગઈ અને આ વખતે વોટિંગ વધે છે, એવું નથી. અચ્છા, ટકાવારીને લઈને હાર જીતની પેટર્નમાં કોઈ ફેરફાર આપને અપેક્ષા રાખી રહ્યા કોઈ ફરક નથી પડવાનો. ભારતીય જનતા પાર્ટીએ એક સીટ તો જીતી લીધેલી છે અને બાકીની 25 સીટો પણ ભારતીય જનતા પાર્ટી એ સારી લીડથી જીતી રહી છે. બીજું કે એમણે એક વાત કરી, મને એનો જવાબ પણ આપવો છે કે કોંગ્રેસના નેતાએ તમે સાહેબ એ જ મુદ્દા પર આવી હું કોંગ્રેસના નેતાએ વાત કરી એક સુરતવાળા મુદ્દાની, એની જે વાત કરી રહ્યા છું એ જ મુદ્દે આવી રહ્યો છું. સુરતના મુદ્દાની વાત કરું છું. બરાબર, હું સુરતના મુદ્દે જ આવી રહ્યો છું. આજ સુધી જ્યાં ગ્રામ પંચાયતોની કે સરપંચની ચૂંટણીઓ થતી તો સમરસ થવાની એક વાત હતી અને તેને પ્રોત્સાહિત પણ કરાતા હતા. પરંતુ શું લોકસભાની અંદર પણ આ પેટર્ન હવે આગામી દિવસોમાં જોવા મળશે? કારણ કે આ વખતે ઓવરઓલ જો અત્યાર સુધી વાત કરીએ 3 એવી બેઠકો થઈ કે જ્યાં આ પ્રકારનો સિરસ્તો જોવા મળ્યો. હું થોડુંક પાછળ જવા માંગુ છું. 1952થી અત્યાર સુધીમાં કોંગ્રેસ લોકસભાની 20 બેઠકો ઉપર નિર્વિવાદ રહેલી છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય વાંધો નથી ઉઠાવ્યો. સમાજવાદી પાર્ટી 2 બેઠકો ઉપર રહેલી છે, ડિમ્પલ યાદવ અને મુલાયમસિંહ 2 બેઠકો ઉપર રહેલા છે. એમણે વાંધો ટેકનિકલી ઉઠાડ્યો. ભારતીય જનતા પાર્ટી કોઈ વાંધો તમારી ટેકનિકલી હું તમને એ જ કહેવા માંગુ છું. અને એ સિવાય નેશનલ ફ્રન્ટ પણ 2 બેઠકો ઉપર રહેલું છે ભૂતકાળની અંદર. કે આ ભારતીય જનતા પાર્ટીને પ્રથમ વખત ત્યારે 2 બેઠક નિર્વિવાદ મળી ત્યારે લોકશાહીનું ખૂન, અને ત્યારે તમે કરતા હતા અને તમારી બેઠકો જ્યારે થતી હતી ત્યારે લોકશાહીનું ખૂન શબ્દ નહોતો આવતો. ભારતીય જનતા પાર્ટીએ પણ સ્વતંત્ર ભારતની અંદર જે પ્રમાણે લોકશાહીની ચૂંટણીની મર્યાદા હોય છે એ મર્યાદાની અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં ભાગ લીધો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ વાંધો નથી ઉઠાવ્યો. શેખ સાહેબ જે વાંધો ઉઠાવી રહ્યા છે, નહીં, શેખ સાહેબ પાસે જવાબ લઈ લઈને શેખ સાહેબ આ ભૂતકાળનો મામલો યાદ કરાવીને આ બાબતનો જવાબ આપી રહ્યા છે. હવે આપનો હવે જવાબ શરૂ થશે. શેખ સાહેબ, હું જો કહેવા માંગુ છું કે આ પ્રથા કોઈ પણ સરકારમાં થઈ હોય, આ પ્રથા સારી નથી લોકતંત્ર માટે. કોંગ્રેસની સરકારમાં થયું હોય કે પહેલા સારી નહોતી કે હવે સારી નથી? ના, હું બંને ઘટનાને વખોડું છું કે આ પ્રકારની ઘટનાનું લોકતંત્રમાં કોઈ સ્થાન હોય નહીં. આ આટલું સરસ લોકતંત્ર, આટલી વ્યવસ્થા જે દેશમાં ઊભી થઈ છે, ટોપ ટુ બોટમ જે હેરાર્કી છે આખી, સરપંચની ચૂંટણી થાય, તાલુકા પંચાયતની થાય, જિલ્લા પંચાયત, ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે જે બિનહરીફ જાહેર કરાય અને ત્યારબાદ સીટ અપાય, એને લઈને આપનો ડેફિનેટલી આમાં ટેકનિકલ ખામી હોય. ટેકનિકલ ખામી એ પણ ગણું છું કે નોટાનું ઓપ્શન શા માટે હોય છે? પછી જે પણ મતદારો છે એનું મતદાનનો અધિકાર આપવા દો. ભલે બધા નોટામાં મતદાન કરે પણ ઇલેક્શન તો થવું જોઈએ ને. ઇલેક્શન કેમ ના થાય? તો એ ટેકનિકલ ખામી છે, ઇલેક્શન કમિશનને વિચારવું જોઈએ. કદાચ આવી આપની કોંગ્રેસની કોઈ બેઠક બની હોત તો પણ શું આપનો આ જવાબ હોત? ડેફિનેટલી મારો આ જ જવાબ છે. જે રીતે પાવરનું ડિસેન્ટ્રલાઇઝેશન અને જે છેક ટોપ ટુ બોટમ જે હેરાર્કી બનાવી છે, આ વ્યવસ્થામાં લોકતંત્ર આ જ રીતે થવું જોઈએ. તમામ મતદારો 150 કરોડની આબાદીમાં લગભગ 100 કરોડ જેટલા મતદારો હોય તો એમાં પછી એ મતદારોને મતનું અધિકાર આપવાનું તો જરૂરી છે. મત નાખે પછી ભલે નોટામાં નાખે. દવે સાહેબ, આ મુદ્દે આપનો જવાબ ઈચ્છીએ. આ વખતે તો અમને ચાન્સ પણ મળ્યો છે
તમે જુઓ કે આ વખતે 2024માં ભાજપને કપરું પડી ગયું છે. વડોદરાની વાત હોય ત્યાંથી સૌથી પહેલા જે અસંતોષ બહાર આવ્યો, પછી ભાવનગરની વાત હોય કે ચુવાડિયા કોળી, એ કોળી વચ્ચે, તળપદા કોળી વચ્ચે, પછી રાજકોટની વાત હોય કે જ્યાં ક્ષત્રિય આંદોલન, એટલે આ બધા જગ્યાએ જે વિરોધ ભાજપની અંદરથી અસંતોષ ઉભો થયો છે, તો કોંગ્રેસે એનો ફાયદો ઉઠાવવાની જરૂર હતી. આપે માત્ર પરેશ ધાનાણીને ત્યાંથી ઉતારી દીધા મેદાનમાં અને ખાલી રાજકોટમાં ફાયદો લેવા માટે આપે કર્યું. એટલે ક્યાંક તમારી જે પકડ છે એ થોડી કાચી લાગી રહી છે, કેમ કે આપી પરિણામ જુઓ 2009ના કે જ્યાં તમને 11 મળી હતી, ભાજપને 15 મળી હતી, અને આજે છેલ્લા 2 ટર્મના પરિણામ તમે જોઈ શકો છો. એટલે કોંગ્રેસ ક્યાંક તો પાછી પડી રહી છે. ના, અમે પૂરી તાકાતથી ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતમાં પણ 10 બેઠકો કઈ ઉપર તાકાત? હા. 10 બેઠકો ઉપર કાંટાની ટક્કર છે. ભાજપને હંફાવી દીધું છે. અને જે આ ત્રીજા ફેઝની ચૂંટણી ચાલી રહી છે, જે બીજા 2 ફેઝ થયા છે ને, એમાં ભારતીય જનતા પાર્ટીની હાલત ખરાબ છે. આજે ત્રીજો ફેઝ છે, એમાં ગુજરાત છે, અને સ્વાભાવિક છે ગુજરાતથી પ્રધાનમંત્રી પોતે આવતા હોય, ગૃહમંત્રી પોતે આવતા હોય. ગુજરાતમાં એક પ્રકારની મજબૂતી છે ભારતીય જનતા પાર્ટીની. પણ ભૂતકાળમાં તમે જશો ને તો 2004માં 12 સીટ, 2009માં 11 સીટ, 2015માં જિલ્લા પંચાયતમાં 32માંથી 29, અને 2017માં 82 વિધાનસભા અમે જીત્યા છે. આ જ બંને નેતા ગુજરાતનું નેતૃત્વ કરતા હતા, પરંતુ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને મત આપ્યા છે. આજે અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે, 25માંથી 10 બેઠકો ઉપર અમે ચૂંટણી ફસાઈ દીધી છે. બહુ તાકાતથી અમે ચૂંટણી લડી રહ્યા છે, અને ચેનલના માધ્યમથી હું કહું છું કે 6 થી 7 બેઠકો કોંગ્રેસ જીતવાની છે ગુજરાતમાં.